વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હવે આજથી છે ને આપણે જો આ માટલા બધી લુગડું લેવાનું ચાલુ કરી દીધું. જો જે ફાટ છે આ લુગડો લઈને એટલે માટલો તપે ને એના માટે જો તમે બ્લોગમાં બનાવ્યા છો બધા ભા. પેલા માટલા તો આપણે બહાર કાઢી દીધો છે. જુઓ ખાલી આ લુગડું લઈને લઈ લઈએ. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જો અમે લુગડું લઈ લીધું છે. તો માટલો તપશે. હવે જુઓ પછી આપણે બપોરે યાદ ભઠ્ઠી લેવાની છે એટલે આનંદથી અમારે જો લાકડું નાખવાનું ચાલુ કરી દીધું છે. જુઓ આજે ભઠ્ઠી પકવવાની છે ને એટલે લાકડું નાખવાનું ચાલુ. આજે શું કહેવું આનંદ? આવો મિત્રો કુકદાર અમારા કોમમાં એકદારો તમને ખબર પડે છે કામ તો કઈ રીતે માટલું તૈયાર થાય. 2 વાગ્યાના ઉઠેલા આવીએ. આપણા મિત્રો છે ને પેલા આપણે લીલા માટલા છે ને બહાર કાઢી દીધા. જુઓ એક આવાજ નહીં પેલી બાય જુઓ તમે. પછી આપણા અરે સુકાવા મેળવી દીધા હતા માટલા. થઈ જાય છે જો અમારા કલર પેન્ટર. કાટવાનું ચાલુ થઈ ગયો છે. એક બાજુ રંગવાનું એક બાજુ કાટવાનું. હવે મિત્રો છે ને અમારે ભઠ્ઠો પકાવવાનો છે. હવે તમે જોઈ શકો છો. જો હવે બધા જ માટલાઓ અંદર આવી જશે. આજે ભઠ્ઠો પકાવવાનો છે. ભઠ્ઠો પકવીને ભાઈ તમને હું બતાવું. બીજું બીજું છે પાછું બધો માલ તો નહીં આવે. આ બધું થોડો રહેશે. આજનો પૂરેલો છે ને એટલે આ બધું જૂનો છે ને એ બધું આવી જશે. બ્લોગમાં બન્યા રહેશે બધા. એટલે આપણે હવે દરવાજો બંધ કરી દઈએ. જુઓ તમે હવે બંધ કરી નાખ્યો દરવાજો. હવે આપણે ચેતા દઈશું આ ભઠ્ઠાને. હવે